મોરબીના જેતપર ગામે તાજેતરમાં જે ઘટના બની એ ઘટનાએ ગુજરાતભરની અંદર ભારે લાગણી જેવી પરિસ્થિતિ ઊભી કરી છે. આમ તો સુરેન્દ્રનગરના કોંઢ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું હતું, આ જે ચિંગારી છે ત્યાંથી પ્રજ્વલિત થઈ હતી અને હવે આ ચિંગારી ધીમે ધીમે મોરબીના જેતપર ગામ સુધી પહોંચી અને ચિંગારી ત્યાં પહોંચીને એક મોટી જ્વાળા સ્વરૂપે બહાર આવી છે. અને ખેડૂતો જે છે એમની અંદર હવે આ ચિંગારી ખૂબ મોટી જ્વાળા સ્વરૂપે પ્રજ્વલિત થઈ રહી છે અને હવે લાગે છે કે આ જે જ્વાળા છે એ ગુજરાતભરમાં પહોંચી શકે એમ છે, કારણ કે ખેડૂતો જે છે એ વીજ લાઈનનો જે મુદ્દો છે આ મુદ્દાને લઈને ખૂબ આક્રોશિત જોવા મળી રહ્યા છે. અને મોરબીની અંદર આજે ખેડૂતોનું જે આ આકરું સ્વરૂપ છે એ ખૂબ જોવા મળ્યું છે. અમારી ટીમ જે છે એ હાલ મોરબીના જેતપર ખાતે પહોંચી છે. જેતપરની અંદર ગઈકાલે ખાસ જે ઘટના બની હતી એના કેવા પ્રતિસાદ ત્યાં જોવા મળી રહ્યા છે. આજે જેતપર ગામ અને આજુબાજુના ગામના જે ખેડૂતો છે એ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આખી શું તેની વિગતો છે, આ દિવસ દરમિયાન શું થયું, પહેલા એવી શું ઘટના બની હતી જેને લઈને ખેડૂતો આટલા આક્રોશિત છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતો જે છે એ ખૂબ આક્રોશિત જોવા મળી રહ્યા છે. ભારે લાગણી જેવી સ્થિતિ જે છે એ ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. અને એમાં પણ જે ગામડાઓની અંદર આ જે વીજ પોલ આવી રહ્યા છે ત્યાંના જે ખેડૂતો છે એ વળતર ચૂકવણીની બાબતે અને વીજ કંપની દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવે છે, જે કોરિડોર નક્કી કરવામાં આવ્યો છે તેનાથી બહાર જઈને જે કામગીરી કરવામાં આવે છે એમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, આ બધી જ બાબતોને લઈને ખેડૂતો જે છે એ ખૂબ આક્રોશિત જોવા મળી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા ઘણા દિવસોથી સમાચાર સામે આવી રહ્યા છે કે જે ખેડૂતો છે અને એમની વચ્ચે ને વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. ગઈકાલે પણ એક ઘટના બની હતી અને આ ઘટનાના પડઘા ખૂબ વધારે પડ્યા. આજે ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો. આજના દિવસ દરમિયાન શું થયું તેનો તાગ મેળવવા માટે અમારી જે ટીમ આજે મોરબીના જેતપર ગામે પહોંચ્યું છે એમની પાસેથી જ પ્રયાસ કરીએ આપણે. રાજેશ આપણી સાથે જેતપરથી જોડાયા છે. રાજેશ, આજના દિવસ દરમિયાન મોરબીના જેતપર ગામના જે ખેડૂતો છે ખૂબ આક્રોશિત જોવા મળ્યા. ગઈકાલે શું ઘટના બની હતી જેને લઈને ખેડૂતો આટલા આક્રોશિત જોવા મળ્યા અને આજના દિવસ દરમિયાન ત્યાં શું શું ગતિવિધિઓ સામે આવી છે? જે નિધિ, ચોક્કસથી વાત કરીએ તો જે વીજલાઈન ગુજરાતની અંદર જે ગામે ગામે વીજલાઈનનો મુદ્દો છે તે આગળ વધતો જોવા મળી રહ્યો છે. પહેલા તો સુરેન્દ્રનગરના કોંઢ ગામે સ્થિતિ જે હતી તે જ સ્થિતિ ગઈકાલે મોરબીના જેતપર ગામની અંદર જોવા મળી હતી. જેતપર ગામની અંદર વીજલાઈન એક હજુ સુધી કોઈ પણ જાતનું વળતર છે તે નક્કી કરવામાં નથી આવ્યું અને વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોની અંદર વીજ પોલની કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે જે આ વિરોધ ચાલી રહ્યો હતો તેમાં અહીંના જે ખેડૂતો છે જેતપર ગામના, તેમના દ્વારા હાઈવે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ કરતાની સાથે જ ત્યાં પોલીસ છે તે આક્રમક અંદાજની અંદર જે રીતે મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અને ગઈકાલની સ્થિતિ છે તે ખૂબ ગંભીર સ્થિતિ ગણાતી હતી, કારણ કે એક બાજુ મહિલાઓના સન્માનની વાત કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ મહિલાઓ પર જે રીતે લાઠીચાર્જ થાય તે ખૂબ જ કહી શકાય કે દુઃખદ વાત ગણાય. કારણ કે મહિલાઓ સાથેનું આ વર્તન છે તે કોઈ પણ જે આગેવાનો હોય છે કે ખેડૂત હોય, કોઈ પણ વ્યક્તિ હોય તે કોઈ જાતે સ્વીકારી ન લે અને તેવી જ સ્થિતિ, તેની જ અસર છે તે આજે જોવા મળી રહી છે. કારણ કે ખેડૂતો છે તે ખૂબ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલની સ્થિતિ હતી તેને લઈને આજે જે રીતે કહી શકાય કે એક મોટી સંખ્યાની અંદર ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે જઈ અને આવેદન પત્ર પણ આપ્યું છે. કારણ કે જે વીજલાઈન મુદ્દે ખેડૂતો વિરોધ કરતા હતા તેમને રોકવા માટે પ્રશાસન દ્વારા પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને કારણ જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને હાલ અત્યારે જેતપુર ગામના જે ખેડૂતો છે તેમની અંદર ભારે રોષ અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે. જી જી. અને રાજેશ, જ્યારે આજે ખેડૂતો
જેતપર ગામના ખેડૂતો સાથે આજુબાજુના ગામના ખેડૂતો પણ ટ્રેક્ટર રેલી સ્વરૂપે કલેક્ટરને જ્યારે આવેદનપત્રો આપવા માટે ગયા હતા, રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે કલેક્ટર તરફથી એમને કેવો પ્રતિસાદ મળ્યો છે? જી નિધિ, વાત કરીએ આજના દિવસની તો ગઈકાલે જે સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને ખેડૂતોમાં જે આક્રોશ હતો એ આક્રોશ આજે જે રીતે કહી શકાય કે જોવા મળ્યો હતો. ખેડૂતો છે તે રોડ પર ઉતર્યા હતા, કારણ કે ગઈકાલે જે મહિલાઓ સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને ખેડૂતો દ્વારા આજે એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. તેને સંગઠનની અંદર 55 જેટલા ટ્રેક્ટરો લઈ અને જેતપર ગામથી મોરબી કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા હતા. ટ્રેક્ટરો લઈને અને હજારોની સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેક્ટર સાથે વાતચીત કરી, કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. કલેક્ટરને જે કાંઈ પણ પોતાની ખેડૂતોની માંગ હતી, જેમાં માંગ છે કે જે પરિપત્ર છે તેમના આધારે વળતર ન આપવામાં આવે, જે કાયદો છે તેમના આધારે વળતર છે તે આપવામાં આવે. બીજી માંગ એ હતી કે જે કોરિડોર છે તે નક્કી કરવામાં આવે, તે કોરિડોર સિવાયની જગ્યા પર જે નુકસાની થશે કે ઊભા પાકની અંદર જે આ પોલ ઊભા કરવા માટેની જે સાધન સામગ્રી પહોંચાડવામાં આવે છે તે જે કોરિડોર સિવાયની બીજી જગ્યા છે ત્યાંથી પસાર થઈને આ સાધન સામગ્રી છે તે ત્યાં પહોંચાડવામાં આવે છે. તો જે બીજો પાક અથવા તો ખેડૂતની જે બીજી જગ્યા છે તેને નુકસાન કરે છે, તો આ નુકસાનની જવાબદારી ખરેખર કોણ લેશે? તંત્ર લેશે કે પછી વીજ કંપની લેશે? આ માંગ પણ ખેડૂતની હતી અને આ માંગ સાથે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર ઉપરના તંત્ર સાથે વાત કરી અને જવાબ છે તે ખેડૂતોને દેવામાં આવશે. બીજી તરફ ખેડૂત આગેવાનો છે તેમ જિલ્લાના એસપી પણ તેમને આવ્યું હતું કે જે મહિલાઓ સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું તે ખરેખર કહી શકાય કે ગેરવર્તન મહિલાઓ સાથે કરવામાં આવ્યું હતું તે યોગ્ય ન ગણાય. તેના માટે થઈને એસપી ને પણ જે આવેદન છે તે આપવામાં આવ્યું. જી જી. અને રાજેશ, આગામી સમયમાં ખેડૂતો કયા પ્રકારનું આયોજન કરી રહ્યા છે? કારણ કે આગામી 15મી તારીખે જે રીતે અમદાવાદથી ગાંધીનગર ટ્રેક્ટર રેલી યોજવાનું આયોજન થઈ રહ્યું છે, અને મોરબીમાં આજે આપણે એમ કહી શકાય કે જે 15મી તારીખે ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે એની આછેરી ઝલક આજે મોરબીમાં પણ જોવા મળી. 50થી 100 જેટલા ટ્રેક્ટર કદાચ ત્યાં રેલી સ્વરૂપે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તો ખેડૂતો આગામી આયોજનને લઈને શું તૈયારી દર્શાવી રહ્યા છે? જી ચોક્કસથી હું નિધિ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ અત્યારે જે રીતે તમે ધારાસભ્ય જોઈ શકો છો, કાંતિ અમૃતિયા અત્યારે જે પ્રતિક ઉપવાસ છે આ ગામવાસીઓનો ચાલી રહ્યો છે, ત્યાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા પહોંચ્યા છે. આ દ્રશ્યોમાં તમે સીધા જ જોઈ શકો છો કે જે રીતે લોકો ક્યાંક ને ક્યાંક નારાજ હતા. જે વીજ લાઈન પડી રહી છે, ઘણો ખાસો રોષ છે તે જોવા મળ્યો હતો. અને જે રીતે આ અનેક ખેડૂતો છે તે આજની ટ્રેક્ટર રેલીની અંદર જોડાયા હતા. અને હાલ અત્યારે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અહીંના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા, તે પણ હાલ અત્યારે ખેડૂતો વચ્ચે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સ્થિતિ જાણવા માટે અહીં પહોંચ્યા છે. ત્યારે આ દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો. સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવવાની ટ્રાય કરીશ કે કાંતિ અમૃતિયા છે તે હાલ અત્યારે જે પ્રતિક ઉપવાસ છે એનો થયો છે ત્યાં પહોંચ્યા છે અને લોકો વચ્ચે આવ્યા છે, ખેડૂતોની પરિસ્થિતિ જાણી રહ્યા છે. એ જ આશા રાખીએ, કારણ કે ખેડૂતો પણ આજ ઈચ્છી રહ્યા હતા કે કાંતિ અમૃતિયા જે હાલ સરકારમાં મંત્રી છે એ જો જેતપર ગામેથી નીકળી અને મંત્રી પદ સુધી પહોંચી શકતા હોય તો ગામનો જે દીકરો છે એ ગામના ખેડૂતોને જ્યારે એમની જરૂર પડે ત્યારે ત્યાં આવીને ઊભા રહે અને ખેડૂતોની અને ગ્રામવાસીઓની શું માંગણી છે એને લઈને એકવાર ચર્ચા કરે અને એની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડે, એવી આ ગામના ખેડૂતો પણ આશા રાખી રહ્યા હતા. અને દરેક જગ્યાએથી સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય માધ્યમો દ્વારા ખેડૂતો જ છે એવી આશા વ્યક્ત કરી રહ્યા હતા કે એકવાર કાંતિ અમૃતિયા આ ગામના ખેડૂતો સાથે બેઠક કરે, એમની રજૂઆતોને રૂબરૂ સાંભળે. અને અત્યારે સમાચાર મળી રહ્યા છે સીધા લાઈવના માધ્યમથી કે કાંતિ અમૃતિયા જે છે હાલ
જેતપર ગામના ખેડૂતો જ્યાં પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યાં પહોંચ્યા છે. હવે આશા રાખીએ કે કાંતિ અમૃતિયા સાથે એમને સકારાત્મક વાતચીત થાય અને ખેડૂતોની જે સમસ્યાઓ છે એનું કોઈ સકારાત્મક હલ આવી શકે. રાજેશ, આપની પાસેથી પણ એ આશા રાખીએ કે આગળ આ બેઠકની અંદર શું વાતચીત થાય છે, સતત અપડેટ આપ અમારા સુધી પહોંચાડતા રહેશો. હાલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જેતપર ગામના દીકરા જે મોરબીના ધારાસભ્ય આટલા વર્ષો સુધી રહ્યા અને હવે સરકારમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. ફરી એકવાર એમના પોતાના જે એમનું માદરે વતન છે જેતપર ગામે પહોંચ્યા છે, જ્યાં ખેડૂતો જે છે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. ખેડૂતોની વિવિધ માંગણીઓ જે છે એમણે મોરબી જિલ્લા કલેક્ટર સુધી તો પહોંચાડી દીધી છે, પરંતુ આગામી સમયમાં હવે કાંતિ અમૃતિયાના માધ્યમથી એમને સરકાર સાથે શું સકારાત્મક વાતચીત થાય છે અને એમની જે સમસ્યાઓ છે એનો શું સકારાત્મક હલ આવે છે એ આગામી સમયમાં જોવાનું રહેશે. ખેડૂતો જે પ્રકારે માંગણીઓ કરી રહ્યા હતા કે કાંતિ અમૃતિયા એકવાર એમની વચ્ચે આવે ને એમની સાથે રૂબરૂ વાતચીત કરે, એ હાલ અહીંયા પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. હવે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે એ ખાસ જોવું રસપ્રદ રહેશે. તમારું આ વિષયને લઈને શું માનવું છે? કાંતિ અમૃતિયા હવે ત્યાં પહોંચી ગયા છે, તો હવે આગળ જતા ખેડૂતોની આ સમસ્યાઓનો હલ આવશે કે કેમ, અને એ જે હલ આવશે એ ખેડૂતો માટે સંતોષકારક રહેશે કે કેમ? તમારો જે પણ અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું અને ખાસ કરીને અત્યારે જેતપુરની જે પરિસ્થિતિ છે એની સતત અપડેટ્સ આપને સુધી પહોંચાડતા રહીશું. આવી અવનવી ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.